ડીસા ખાતે ઉત્કૃષ્ટ યોગામાં 125 બાળકો જોડાયા હતા। યોગ ગુરુ શૈલેષજી રાઠોડ પાસેથી મસ્તી સાથે યોગનું માર્ગદર્શન મેળવ્યું હતું। ડીસા ખાતે ઇન્ટરનેશનલ યોગ ગુરુ શૈલેષજી રાઠોડના સાનિધ્યમાં ઉત્કૃષ્ટ યોગા પ્રોગ્રામનું આયોજન ડીસાની એન્જલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 125થી વધુ બાળકો ઉત્સાહભેર જોડાયા હતા, જેમાં બાળકોને યોગ, પ્રાણાયામ, સુદર્શન ક્રિયાનું પદ્ધતિસરનું માર્ગદર્શન મળ્યું હતું। આ કોર્સ તમારા બાળકોમાં પોતાની જાત માટે તેમજ અન્ય લોકો માટે સંપૂર્ણ આદર વિકસાવવામાં મદદ કરે છે। સરળ અને શ્વાસોચ્છ્વાસની પદ્ધતિ જેમાં બાળકો માટેની ખાસ સુદર્શન ક્રિયાનો સમાવેશ થાય છે, તમારા બાળકમાં ભય, ગભરાટ, ચિંતા, નકારાત્મક લાગણીઓ પર સરળતાથી કાબૂ કરવામાં સચોટ રીતે માર્ગદર્શન નીવડે છે। દરરોજ સુદર્શન ક્રિયાથી બાળકની મેમરી પાવર વધે છે। અંતિમ દિવસે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા એન્જલ સ્કૂલના ટ્રસ્ટી સતીશભાઈ પટેલ અને ગિરીશભાઈ પટેલ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। ઉત્કૃષ્ટ યોગામાં એન્જલ સ્કૂલ પરિવારનો સંપૂર્ણ સાથ સહકાર મળ્યો છે। જે કેસ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। આ શું કાર્યક્રમ છે ને શું વિશેષતા છે? અત્યારે ડીસાની એન્જલ સ્કૂલ ખાતે આર્ટ ઓફ લિવિંગનો ઉત્કર્ષ યોગા નામનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે, જે સ્પેશિયલી ગુરુદેવ શ્રી રવિશંકરજીએ બનાવ્યો છે અને એ 8 વર્ષથી 13 વર્ષના બાળકો માટે સ્પેશિયલ છે, કારણ કે આ એક ઉંમર એવી છે જ્યાંથી આપણે જો બાળકોને વાળી દઈએ યોગ ધ્યાન તરફ, ગુરુ તરફ, સંસ્કારો તરફ, સારા સ્વાસ્થ્ય તરફ, તો ગુરુદેવનું કહેવું એવું છે કે આ બાળકો બહુ જ આગળ વધી શકે છે। એટલે આ પ્રોગ્રામ અત્યારે ડીસાની એન્જલ સ્કૂલ સાથે ચાલી રહ્યો છે। કેટલા દિવસનો કાર્યક્રમ છે? આ બેઝિકલી 4 દિવસનો પ્રોગ્રામ છે કે જ્યાં આગળ બાળકોને યોગ, પ્રાણાયામ અને એનાથી પણ આર્ટ ઓફ લિવિંગની એક બહુ જ સુંદર પ્રક્રિયા સુદર્શન ક્રિયા શીખવાડવામાં આવે છે અને ઘણી જ બધી રમતો, ઘણા જ બધા સંસ્કારના વિષયો, માતા પિતાનું આદર સન્માન શું છે ત્યાંથી લઈને ભોજનનું સન્માન કઈ રીતે કરવું જોઈએ, મંત્ર જાપ કઈ રીતે કરવાનો, મંત્ર જાપ કરીને જમવું જોઈએ, એવા ઘણા જ બધા નાના નાના વિષયો ઉપર બાળકોને નિપુણ બનાવવામાં આવે છે।